બરોબર હેનરીનો નિયમ તૈયાર કર્યો હશે. સૂત્ર એકવાર જોઈ લઈએ. સૂત્રમાં છે P is equal to KH into X. X એટલે મોલન્સ. મોલન્સના સૂત્રો તમે વાંચ્યા હશે, પણ તેમ છતાં ફરી એકવાર કે મોલન્સ બરાબર n plus n. આમાં ગભરાઈ ના જતા. નાનો n એટલે મોલ, મોટો n એટલે મોલ જ છે. પણ નાનો n એટલે દ્રાવ્યના મોલ. જેમ કે ઓક્સિજન વાયુને આપણે પાણીમાં ઓગાળ્યો તો ઓક્સિજનના મોલ એટલે નાનો n, અને મોટો n એટલે શું? તો પાણીમાં ઓગાળ્યો એટલે પાણીના મોલ એટલે મોટો n. આને આધારિત દાખલા લઈ લઈએ. બીજું સિમ્પલ દાખલા તો સાવ સહેલા જ છે. દાખલા તરીકે પહેલો દાખલો, જો વાયુનું દબાણ 2.1 ગુણ્યા 10⁻³ બાર અને હેનરીનું અચળાંક 6.02 ગુણ્યા 10⁻⁴ બાર, તો મોલ અંશ શોધો. અહીંયા થોડો ફેરફાર કરીએ, 10⁻³ જ લઈએ જેથી તમને થોડું સરળ પડે. હવે આની અંદર જો તો દબાણ એટલે P બરાબર 2.1 10⁻³ બાર, KH 6.02 10⁻³ બાર. તો સૂત્ર કયું? P બરાબર KH into X. X શોધવા હોય તો P/KH કરી દો એટલે જવાબ આવી જાય. ટૂંકમાં કહેવાનો મતલબ કે જે નાના દાખલા છે તમને શોર્ટકટમાં સમજાવી દઉં. અહીંયા 3 રાશિ છે. એક P, બીજો છે KH અને ત્રીજો છે X. તો તમારે 3 માંથી 2 આપ્યા હોય તો ત્રીજો શોધતા આવડવો જોઈએ. એવા દાખલા એ બહુ સિમ્પલ કહેવાય. પણ એ સિવાય કેટલાક IMP દાખલાઓ જોઈએ. IMP માં પહેલો IMP દાખલો લઈએ. આને ખાસ તમારે તૈયાર કરવું. આ એટલે આના જેવો જ તૈયાર કરવું. સ્ટાર્ટ કરીએ. 900 ml પાણીમાં O2 વાયુના મિલીમોલ કેટલા? 900 ml પાણીમાં O2 વાયુના મિલીમોલ કેટલા? O2 માટે KH બરાબર 6.02 ગુણ્યા 10⁻² બાર અને O2 માટે આંશિક દબાણ P બરાબર 2.01 10⁻³ બાર. તો આ રીતે આટલા મુદ્દા આપ્યા છે. રકમ બદલેલી હશે ગમે ત્યારે, પણ રીત આની આ જ રહેશે. તો વિચાર કરો કે તમને P અને KH આપ્યો હોય તો આખા ચેપ્ટર 2 માં P અને KH નું સૂત્ર એક જ છે. કયું સૂત્ર છે વિચારી લો. તો સૂત્ર આવ્યું P બરાબર KH into X. આની મદદથી દાખલો ગણવાનો. P આપ્યો છે, KH આપ્યો છે, X તમારે શોધવાનું. તો સ્ટાર્ટ કરી દઈએ કે P બરાબર 2.01 10⁻³ KH બરાબર 6.02 10⁻² અને X શોધવાનું. તો હવે x બરાબર શોધી કાઢીએ.
શાંતિથી તમે x બરાબર શોધો. હું પણ શોધી કાઢું કે કેટલો આવશે અને કેટલો નહીં. તો પહેલા x બરાબર મૂકીએ કે x બરાબર 2.01 ગુણ્યા 10 ની માઈનસ 3 6.02 ગુણ્યા 10 ની માઈનસ 2. આનો ભાગાકાર તમારે કરવાનો. હું આશરે લખી દઉં છું ભાગાકાર કેટલો થાય તમારે કરી નાખવાનો. લગભગ 0.033 આજુબાજુ થશે. તો પણ એકવાર ચેક કરી લેવાનું તમારે. બીજું, x નો મોલ અંશનો એકમ ના હોય એટલે પાછા તમે નવો એકમ પેદા ના કરતા. ટૂંકમાં x બરાબર મળી ગયો. તો આ તો મોલ અંશ થયા. હવે હજી તો આપણે મિલીમોલ શોધવાના છે એટલે ટૂંકમાં O2 ના મોલ મળી જાય તો મિલીમોલ મળી જ જવાના છે. તો આપણે ધારી લઈએ કે O2 ના મોલ સ્મોલ n એ આપણને ખબર નથી, એ તો શોધવાના છે. પણ પાણીના મોલ તો શોધી શકાય ને. H2O ના મોલ કેપિટલ N બરાબર 900 મિલી આપ્યું છે. 900 મિલી એટલે 900 ગ્રામ. તો અહીંયા 900 નીચે એનો અણુભાર 18 50 મોલ. એટલે વિચાર કરો કે પાણીના મોલ થઈ ગયા 50. હવે x બરાબર મળી ગયો છે તો આવું સૂત્ર હમણાં જ શીખવાડ્યું અને અહીંયા પણ છે જ કે x બરાબર આવું થાય અને આ રીતે મૂકી દઈએ. n plus n બરાબર x. કેપિટલ N ગ્રેટર ધેન સ્મોલ n. n મોટો નાના n કરતા, માટે છેદમાં અહીંયા સ્મોલ n ને અવગણતા, દરેકમાં અવગણવાનું નથી પણ આ રીતનો દાખલો પૂછાય એટલે અવગણવાનો. તો પછી સૂત્ર થશે સ્મોલ n ભાગ્યા કેપિટલ N. x બરાબર કેટલા હતા? 0.033. સ્મોલ n ભાગ્યા કેપિટલ N 50 આયા હતા, 0.033. તો સ્મોલ n બરાબર 0.033 ગુણ્યા 50 મોલ. આ મોલ મળી ગયા. ગુણાકાર કરવો હોય તો પણ કરી લઈએ. 3 5 15 ને 16. 16 આયા પછી હવે આને પોઈન્ટ કાપી લો તો 3 પોઈન્ટ કાપવાના અને 91 એટલે 1.65 મોલ થશે આશરે. તો ગણતરીમાં તમે તો એકવાર પોઈન્ટ ચેક કરી લેજો. કેલ્સીમાં કેલ્સી વગર મૂકેલું છે બરોબર. 1.65 મોલ. આ તો મોલ થયા. મિલીમોલ માટે 10 ની 3 ઘાત 1000 વડે ગુણવાના. માઇક્રોમોલ કદાચ પૂછે તો 10 ની 6 ઘાત વડે ગુણવા. નેનોમોલ પૂછે તો 10 ની 9 ઘાત વડે ગુણવા. પિકોમોલ પૂછે તો 10 ની 12 ઘાત વડે ગુણવા. પણ મિલીમોલ છે તો 10 ની 3 ઘાત વડે. તો n બરાબર 1.65 ગુણ્યા 10 ની 3 ઘાત મિલીમોલ. તો આ થશે તમારો અગત્યનો દાખલો. બહુ સરસ છે અને ઘણી બધી વાર પૂછાય છે. આપણે તમને આવો જ દાખલો સ્વપ્રયત્ને આપીએ. ખાલી તમારે ફેરફાર શું કરવાનો? સ્વપ્રયત્ને આ 1000 ml લેવું પાણીમાં. KH બરાબર 1.4 10 ની માઈનસ 1 ઘાત. P બરાબર 2 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત. 12 સ્વપ્રયત્ને ગણો. ઘણીવાર 1000 ml ની જગ્યાએ 1 લિટર પણ આપેલું હોય તો આ તમારે ગણવાનું રહેશે. બાકી તમને છેલ્લા 2 દાખલા કીધા એ કે આ 3 વસ્તુ છે, 3 માંથી 2 આપ્યા હોય ત્રીજો શોધો, આ 2 આપ્યા હોય ત્રીજો શોધો, એ રીતે.
તો આ તમારે મૂળ અંશ ઉપરથી આની વાર્તા થાય. તો આ એકવાર બરોબર ચેક કરી લો અને સ્વપ્રયત્ન વાળો દાખલો તમારે આ જ રીતે ગણો, જે જવાબ આવે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજો એક આઈએમપી દાખલો જોઈએ અને સામાન્ય બાબતો થોડી શીખીએ, એટલે હેનરીના નિયમની વાર્તા આજે પૂરી થાય. તમારા માટે આજનો ટોપિક આખો હેનરીના નિયમને લાગતો વળગતો હશે. જોઈ લઈએ બીજો એક આઈએમપી દાખલો જરા ધ્યાનથી, કે O2 વાયુની દ્રાવ્યતા 0.195 m, તો KH શોધો. હવે KH ને શોધવો તો કઈ રીતે શોધવો? સૂત્ર તો ખબર જ છે તમને. સૂત્ર બરાબર શું થાય? P બરાબર KH into X. X આપણી જોડે છે નહીં, KH શોધવાનું છે, P પણ નથી. હવે વિચાર કરો, આવા સંજોગોમાં શું કરવું? તો આવા સંજોગોમાં O2 ની દ્રાવ્યતા એટલે આ પાણીમાં જ દ્રાવ્યતા ગણવી, આપ્યું ના હોય તો પાણીમાં જ ગણવી. બીજું P એટલે દબાણ. હવે દબાણ આપ્યું નથી, અને દબાણ જો ના આપ્યું હોય તો હંમેશા એક વાતાવરણ લેવું. એક વાતાવરણ એટલે એને બારમાં કન્વર્ટ કરવું પડે, અને બાર આમ તો એક જ થાય, એક બાર લો તો ચાલે, પણ એક બાર એક્ઝેક્ટ નહીં આવતું, એક્ઝેક્ટ આવે છે 0.987 બાર. એટલે ના આપેલું હોય P તો 0.987 ચાલે. બીજું KH શોધવાનો, X નહીં આપ્યો, અને X ના આપ્યું હોય અને M આપ્યું હોય, મોલાલિટી આપી હોય તો એક સૂત્ર લખાયેલું છે, બરોબર યાદ કરજો કે X ની જગ્યાએ મોલાલિટી પ્લસ 55.55. આનો ઉપયોગ તમે કરી શકો અને આના ઉપયોગથી તમને KH મળશે. હવે બાકીની ગણતરી સિમ્પલ, 0.987 KH શોધવાનો, અહીંયા આવશે 0.195, અહીંયા પાછો 0.195 વત્તા 55.55. ઘણીવાર 55 પોઈન્ટ ઘણાએ 56 લખ્યું હોય, ચાલી જાય, વાંધો ના આવે. તો હવે 0.987 KH શોધવાનો ગુણ્યા 0.195 ભાગ્યા આ બંનેનો સરવાળો કરી નાખીએ આપણે. 5 ના 5, 9 ને 5, 14 નો ચોગડો વધી 1, ચલો 745, 55.745. KH શોધવાનો છે, તો KH બરાબર શું થશે? તો KH બરાબર 0.987, આ ઉપર વાળો નીચે આવતો રહેશે, 0.195 ગુણ્યા અહીંયા 55.745. તો આની કેલ્ક્યુલેશન કરી નાખો આશરે, તો તમને KH નું મૂલ્ય મળી જશે. તો આ છે થોડો કદાચ અઘરો દાખલો. તો બે જ દાખલા હેનરીના નિયમમાં અઘરા આવે, બે જ. એક તો આ, અને એક આગળ હમણાં ગણાયો ને સ્વપ્રયત્ને ગણવા આવ્યો. બીજું જે કદાચ બુકમાં નથી એવી કેટલીક બાબતો એક શીખી લઈએ કે આ જે દ્રાવ્યતાનો આધાર કઈ કઈ બાબતો ઉપર હોય. એક તો દ્રાવક ઉપર હોય. દ્રાવક એટલે અહીંયા પેલા લખી દઈએ, દ્રાવ્યતાનો આધાર. એક, દ્રાવકના સ્વભાવ ઉપર.
ચલો બે ભેગું લખી દઈએ, દ્રાવક અને દ્રાવ્યના સ્વભાવ ઉપર. તો બે મુદ્દા આ રીતે થાય, દ્રાવક અને દ્રાવ્યના સ્વભાવ. કદાચ MCQ માં એક પ્રશ્ન એવો પૂછાય છે કે કોની નીચેનામાંથી કોની દ્રાવ્યતા વધારે અને શેમાં વધારે એ. તો બે ભાગ પાડીશું. એક O2 H2 N2, બીજો ભાગ HCl CO2 H2S વગેરે. હવે બે ભાગમાં બે મુદ્દા. જો આ કાયમી વાળું 2 2 2 2 વાળા, તો 2 2 2 વાળાની પાણીમાં દ્રાવ્યતા ઓછી, પણ ઇથેનોલ, ઇથાઇલ આલ્કોહોલ માં દ્રાવ્યતા વધુ. આનું સૂત્ર એકવાર આગળ લખાયું છે એટલે તમારે ફરી યાદ કરીને લખી નાખવાનું. બિલકુલ ઊંધું. આ લોકોની પાણીમાં દ્રાવ્યતા વધુ અને ઇથેનોલમાં ઓછી. તો આ રીતે થાય. આગળ ચેપ્ટર 5 માં એક મુદ્દો આવશે, અધિશોષણ. તો જો આ વાયુઓ છે એમનું અધિશોષણ પણ ઓછું થાય. TC ક્રાંતિક તાપમાન એ પણ ઓછું હોય, એની સામે આ બધાનું શું હોય? વધુ. પણ આ તમારે ચેપ્ટર 5 માં આવશે એટલે જોડે જોડે આપણે યાદ રાખવામાં ફાયદો થાય. કદાચ આ તો અંદર બુકમાં તો કદાચ હવે નીકાળી દીધું, પણ MCQ માં ક્યાંક પૂછાય. અને સિમ્પલ એવું છે કે ઘણીવાર આપણે ભૂલી જઈએ કોનું શું હતું ને કોનું આ. બીજી વસ્તુ MCQ ની, MCQ કદાચ આ વર્ષે પાછા આવી જશે COVID-19 ના કારણે, પણ ના આવે તો આપણે સંપૂર્ણ તૈયારી રાખવી. એમ પણ નીટ ગુજકેટમાં આવો પ્રશ્ન પૂછાતો હોય. તો એક મુદ્દો દ્રાવ્યનો સ્વભાવ, તો આ સ્વભાવ થઈ ગયો. બીજો અને ત્રીજો મુદ્દો સાવ સહેલો છે, અહીંયા લખી દઈએ ઉપરની સાઈડ. બીજો મુદ્દો દ્રાવ્યતા ચલે છે 1/T અને ત્રીજો મુદ્દો દ્રાવ્યતા ચલે છે P. તો આ રીતે બે મુદ્દા થાય. તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં આગળ આવી ગયું, તાપમાન વધે તો દ્રાવ્યતા ઘટે અને દબાણ વધારો એમ દ્રાવ્યતા વધે. સૌ પહેલા કીધું હતું સોડા વોટર વાળું કે જેમ જેમ દબાણથી આપવામાં આવશે એમ દ્રાવ્યતા ધીમે ધીમે વધશે. તો આ થઈ વધારાની કેટલીક બાબતો. આ હેનરીના નિયમમાં લગભગ બધું પૂરું થાય, તેમ છતાં એકવાર બરોબર બુક અને આ બધું ચેક કરી લેવાનું. લગભગ PDF આજકાલમાં બની જશે અને તમને PDF પણ મોકલી દેવામાં આવશે.